પીએસઆઈ અને એલઆરડી ની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર। જી હા મિત્રો, 26 ઓગસ્ટથી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન પ્રોટોકોલ ખુલ્લું મુકાશે અને જે ઉમેદવારો રસ ધરાવે છે તે ફોર્મ સબમિટ કરાવી શકે છે। જાણી લો આ વિડીયોમાં। પ્રશ્ન એ છે કે આપણે એ વખતે એપ્રિલ મહિનામાં જ્યારે આપણે આ લોકરક્ષક અને પીએસઆઈની જાહેરાત આપી હતી અરજીઓ મેળવવાની, તો એ વખતે પરીક્ષાની સિઝન હતી અને પરિણામો આવ્યા નહોતા, એટલે ઉમેદવારોની રજૂઆત હતી અને આમ પણ આપણે ચોમાસા પછી લેખિત શારીરિક કસોટી લેવાના હતા, એટલે એવા ઉમેદવારો આ ભરતીની તકથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનામાં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું। એટલે આપણે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ, તો એ લોકો આની અંદર અરજી કરી શકશે। જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી। ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી ડિબાર કરેલા હતા, તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી।